આજના યુવાન ઉપર ઘણી બધી આશા અપેક્ષાઓ આપણે રાખી રહ્યા છીએ અને આજનો યુવાન એટલે ભારત દેશનું ભવિષ્ય તેવી વાત પણ આપણે ઘણી વખત સાંભળી છે. પણ શું હકીકતમાં યુવાન એટલો તૈયાર થઈ ચૂક્યો છે કે ભારત દેશનું ભવિષ્ય સુધારી શકે અને ભારત દેશમાં ચાલતા જે પ્રવર્તમાન જે પ્રશ્નો છે તેને વાચા આપી શકે અને તે વાચા આપીને કદાચ તેને સાંભળે, સમજે, સંશોધન કરે અને ત્યારબાદ તેના વિશે વિચારીને તેનું કોઈ સોલ્યુશન આપી શકે. આવા પ્રકારની ચર્ચાઓ ઘણી બધી આપણે સાંભળી છે, ઘણા બધા લેખ સાંભળ્યા છે, ઘણી બધી એવી બાબતો પણ સાંભળી છે જે કારણોસર સતત આપણને એવું થયા રાખે કે આજનો યુવાન આવો હોવો જોઈએ. ઘણા બધા એવા સેગમેન્ટ આપણે રેડી રાખ્યા છે કે જે કારણોસર યુવાનો પાસે સતત આપણે એક્સપેક્ટેશન રાખીએ છીએ. ભલે પછી તેને આપણે પાંખો નથી આપતા અથવા તો તેને કોઈ સુકાન નથી આપી રહ્યા, કોઈ રસ્તો નથી બતાવી રહ્યા, કોઈ દિશા નથી બનાવી રહ્યા, તેમ છતાં પણ આપણે આશા અપેક્ષાઓ બહુ જ છે કે આજનો યુવાન આટલું કરતો હોવો જોઈએ. અને તેમાં ખોટું કંઈ જ નથી. આશા અપેક્ષાઓ હોય જ, જેવી રીતે માતા પિતાને પોતાના બાળકો ઉપર હોય તેવી રીતે ભારત દેશના યુવાનો ઉપર પણ દરેક નાગરિકને પણ એટલો વિશ્વાસ છે કે યુવાનો પોતાની ઇન્ટેલિજન્સીથી, પોતાની આવડતથી કંઈક ને કંઈક નવું ભારત બનાવવાની એક સતત કોશિશ કરશે. આ વાત આજે એટલા માટે કરી રહ્યા છીએ કે આજે રાષ્ટ્રીય યુવા દિવસ, સ્વામી વિવેકાનંદ જયંતિના દિવસે રાષ્ટ્રીય યુવા દિવસ આપણે મનાવીએ છીએ અને આજના દિવસે આપણે યુવાનો વિશે ઘણી બધી બાબતો જાણીશું અને થોડા એમને કોરિલેટ કરીશું સ્વામી વિવેકાનંદ સાથે અથવા તો આપણા જે થઈ ગયેલા એવા મહાપુરુષો સાથે કે શું આજનો યુવાન સતત જે ઘણી બધી એવી કોશિશ કરતો હોય છે કે કંઈક એને કહેવું છે, કંઈક એને બનવું છે, કંઈક એને વિચારવું છે, તો તે બાબતમાં કેટલો સફળ થાય છે. આ તમામ પ્રકારની ચર્ચા આજે આપણે કરીશું. નમસ્કાર, હું રેશમા. અમારા ખાસ કાર્યક્રમ ડે સ્પેશિયલમાં આપનું સ્વાગત છે અને આ તમામ ચર્ચા કરવા માટે મારી સાથે બે યુવા નેતા, જેને આપણે યુવા લીડર કહીશું, તેવા અંજલિ પટેલ અને માધીશ પરીખ આપણી સાથે ઉપસ્થિત છે. વેલકમ ટુ અવર શો. સૌપ્રથમ વાત કરીશું અહીંયા અંજલિ કે યુવાનોની વાત. આજે રાષ્ટ્રીય યુવા દિવસ મનાવવામાં આવી રહ્યો છે અને દર વર્ષે આપણે ખૂબ સારી રીતે મનાવીએ છીએ. પણ અત્યારે જે પ્રકારે યુવાનોની પરિસ્થિતિ છે, પોઝિટિવ નેગેટિવ બંનેની હું વાત કરું છું, કે એ કેવા પ્રકારની છે અને આજનો યુવાની જો હું ડેફિનેશન આપને પૂછું તો આપ શું કહેવા માંગશો? બેઝિકલી કે યુવાન એટલે શું, આપણામાં સૌથી પહેલા એ વાત આવે કે યુવાન એટલે ધબકતું લોહી કે ધબકતું હૃદય. અને જ્યારે અત્યારના યુવાનોની જો આપણે વાત કરતા હોઈએ છીએ તો મોજ મસ્તીમાં અને વ્યસનોમાં ચડી ગયા છે. પરંતુ સ્વામી વિવેકાનંદના જન્મ જયંતિ નિમિત્તે આપણી સમક્ષ આજે યુથ ડે નું સેલિબ્રેશન બહુ સારી રીતે યુવાનો થકી જ થાય છે અને તેનું બહુ સારું એવું રીઝન એ છે કે આજના ઘણા બધા યુવાન છે જે સ્વામી વિવેકાનંદને ફોલો બી કરે છે અને ઘણા એવા બી યુવાન છે કે સ્વામી વિવેકાનંદે સંન્યાસ લઈ લીધો તો આપણે થોડી લઈ લેવાનો હોય. એમને તો સંન્યાસી જીવન ધારણ કરી લીધું. આપણે જન્મ મળ્યો છે મોજ શોખ કરવાના, જેટલું ભણાય એટલું ભણવાનું, બાકીનું જે થવું હોય થાય. પરંતુ બે સાઈડ આપણે તમે વાત કરી એમ મેડમ કે પોઝિટિવ અને નેગેટિવ, તો સ્વામી વિવેકાનંદ એ ઘણા બધાના આઈડિયલ બી છે અને ઘણા બધા એમને તુકારી બી નાખે છે. જેમ કે અત્યારે આપણે વાત કરીએ તો આપણા માનનીય વડાપ્રધાન કે જે સ્વામી વિવેકાનંદની આત્મકથા ઉપરથી જ પોતાના જીવનનું એમને સ્ટાર્ટઅપ કર્યું હતું અને અત્યારે ક્યાં પહોંચ્યા છે. એટલે વસ્તુ એ છે કે તમે કયા નજરથી શું જોવો છો, શું નથી જોતા. એ જ જી માધીશ, જે પ્રકારે યુવાનોની ડેફિનેશન અંજલિએ તો આપી છે, પણ અહીંયા ખાસ કરીને જો વ્યસનની વાત આવે, જો હકીકતે જે રિસ્પોન્સિબિલિટીઝની વાત આવે, આ વાત એટલા માટે હું કરું છું, અત્યારે ભલે દીકરી જે છે એ દીકરાની ચડિયાતી જ છે, એની ખભેથી ખભો મિલાવીને ચાલી રહી છે. ઘણા બધા ફિલ્ડમાં એવું છે કે ફક્ત છોકરીઓ જોવા મળે, છોકરા તમને નથી જોવા મળતા. તેમ છતાં આજના યુવાનની વાત કરીએ, યુવાનની અંદર યુવતીઓ પણ આવી ગઈ છે અને યુવાનો પણ આવી ગયા છે, તો આપના મતે ડેફિનેશન કેવી છે? મારા માટે યુવાન એટલે એક યુથફુલ એનર્જી. બેઝિકલી હું એવું માનું છું કે યુવાન એટલે પ્રેઝન્ટ ઓફ ટુડે એન્ડ ફ્યુચર ઓફ ટુમોરો, રાઈટ? તો યુથ પાસે એવું એક પોટેન્શિયલ રહેલું છે કે જો આપણે એને કન્વર્જ કરીએ, ઠીક છે, તો આપણે એક સુનેરો આવતીકાલ આપણે લાવી શકીએ છીએ. અને બધા યુવાનોને મને અત્યારે લાગે છે કે એ લોકોને પોઝિટિવલી મોટિવેટ કરવાની ખાસ રિક્વાયરમેન્ટ છે. બિકોઝ અત્યારે એ લોકો પાસે કેવું છે કે ઓરિએન્ટેશન બરાબર નથી. સો લાઈક દે આર મિસગાઈડેડ. સોશિયલ મીડિયા છે તો ઘણી બધી વસ્તુ જે ના શીખવાની એ લોકો શીખી રહ્યા છે અને જો એ લોકોને પોઝિટિવ ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કરવામાં આવે, પ્રોપર માર્ગદર્શન મળે,
તો હું ચોક્કસપણે માનું છું કે આ જે યુવાન છે એને આપણે એક પ્રોપર ચેનલમાં ગાઈડ કરી શકીએ છીએ અને દેશને ઘણો આપણે આગળ લઈ જઈ શકીએ છીએ. જી અંજલિ, અહીંયા જે પ્રકારે અત્યારની જે પરિસ્થિતિઓ આપણે જોઈ રહ્યા છીએ અને ખાસ કરીને કોઈ પણ ફિલ્ડ હોય તેમાં સૌથી વધારે જે યુવાનો ઉપર આશા રાખવામાં આવે છે, યુવાન અને હંમેશા રિક્વાયરમેન્ટ હોય છે અને તેની ઇન્ટેલિજન્સી છે, તેની જે કહેવાય કે એટલી એની એબિલિટી છે, તેના ઉપર હંમેશા કોઈ બી ફિલ્ડ એટલું ડિપેન્ડ હોય છે બિકોઝ ઓફ કે એના ઉપર એટલો ટ્રસ્ટ રાખવામાં આવે. તો આપને શું એવું લાગી રહ્યું છે કે અત્યારે તમામ ફિલ્ડની અંદર આજનો યુવાન સક્સેસફુલ છે? જરૂરી નથી એવું, કારણ કે માણસની કેપેસિટી ક્યારે માપ કરવામાં આવે કે જ્યારે કે યુવાન જેમ કે કોઈ બિઝનેસ કરે છે, બરાબર, તો જ્યારે એ યુવાન પોતાની અંદરના સ્કિલને જો ઓળખી જશે ને તો એ ચોક્કસ સક્સેસફુલ હશે, હું એવું કહી શકીશ. અને જો એ પોતાની અંદર રહેલું સ્કિલ, પોતાનામાં શું કૌશલ્ય છે એ જ એને જો ખ્યાલ નહીં હોય તો એ ત્યાં અનસક્સેસફુલ થશે ને થશે. એટલે વસ્તુ એ છે કે તમે તમારી જાતને ઓળખી લો પહેલા, કે તમે કયા સ્ટેજે ક્યાં પહોંચવા માંગો છો, તમારું લક્ષ્ય શું છે, એક યુથ તરીકે તમારી એનર્જી શું છે, તમે દેશને શું આપવા માંગો છો. એટલે આ બધા જો વળાંકો તમે નક્કી કરેલા હશે અને એ રીતે તમે જો સ્ટેપ બાય સ્ટેપ કામ કરતા હશો તો જ તમે સક્સેસફુલ થઈ શકશો. જી માધીશ, અહીંયા દિશાની અહીંયા જો વાત કરવામાં આવે કે યુવાનો પાસે એટલી શક્તિ તો છે પણ એ દિશાવિહીન છે. કદાચ આપણને એ જ ખ્યાલ નથી હોતો કે આપણે 10મા પછી કયું ફિલ્ડ લઈશું અને 12મા પછી શું કરીશું, તેમાં જ આપણે અટવાયેલા છીએ. હવે આ તમામ બાબતોમાં યુવાનોનો અહીંયા કોઈ જ ફોલ્ટ નથી. ફોલ્ટ એવો છે કે આપણી સોસાયટીનો ઢાંચો કયા પ્રકારનો બનેલો છે. કદાચ ક્યાંક ને ક્યાંક આ તમામ બાબતો, તમામ રિફ્લેક્શન સીધા યુવાનો ઉપર જઈ શકે છે એવું આપ માનો છો? રાઈટ. તો તમે જે વાત કીધી એ બિલકુલ સાચી છે. સોસાયટલ પ્રેશર અને પિયર પ્રેશર ઘણું છોકરાઓ પર હોય છે. એટલે પેરેન્ટ્સની એક માનસિકતા હોય કે મારો બાળક તો ડોક્ટર ને એન્જિનિયર જ બને. એના સિવાય પણ ઘણા બધા ઓપ્શન્સ છે અને છોકરા પાસે જો કૌશલ્ય હોય તો એ શું નથી બની શકતો, રાઈટ. તો એને ઓપોર્ચ્યુનિટી આપવામાં નથી આવતી અને છોકરો કંઈ અલગ કરવા માંગે છે તો એ બી એને ચાન્સ નથી મળતો. એક નાનકડો એક્ઝામ્પલથી હું તમને સમજાવું કે આપણે સપોઝ બજારમાં બૂટ લેવા જઈએ, રાઈટ, તો આપણે અલગ અલગ બૂટ ટ્રાય કરીએ, બરાબર, અને એમાંથી જેમાં આપણે સૌથી વધારે કમ્ફર્ટેબલ હોઈએ આપણે એ જ બૂટ લેવાના છે. સાચી વાત. તો છોકરાઓને આવી રીતે એમની લાઈન ચૂઝ કરવાનો કેમ ચાન્સ નથી મળતો, રાઈટ. તો છોકરા જેમાં વધારે કમ્ફર્ટેબલ હોય તો એ એમાં 100% આગળ વધી શકે. ઇટ ઇઝ નોટ ઓનલી અબાઉટ કે આ જ લાઈન સારી છે, એમનું પેશન એના માટે છે. જ્યારે એમનું પેશન ઓરિએન્ટેડ હશે પર્ટિક્યુલર વસ્તુ કરવા માટે ત્યારે એમના દિલથી કામ કરશે અને જ્યારે કોઈ પણ કામ દિલથી થાય ત્યારે હું માનું છું 100% એ છોકરાઓ આગળ વધી શકે છે. જી અંજલિ, છોકરાઓની સાથે સાથે છોકરીઓ પણ અત્યારે જે પ્રકારે કે કરિયર ઓરિએન્ટેડ બની છે, હવે એમને કંઈક અલગ કરવું છે, બહાર નીકળવું છે અને જે પ્રકારે તમામ જે પ્રવાહ ચાલી રહ્યા છે એ પ્રવાહની અંદર પોતે પણ જઈને કંઈક કામ કરવું છે. પણ તેમ છતાં ઘણી બધી એવી માનસિકતા જે છે હજી આપણી સોસાયટીની, જે ક્યાંક ને ક્યાંક એ છોકરીઓને જે મોટિવેટ કરવાને બદલે તેમને સતત ફરીવાર ખેંચી રહી હોય તેવું લાગી રહ્યું છે. આપ એ વિશે શું વિચારો છો? પહેલા તો કોલેજ લાઈફમાં મેં NSS જોઈન કરેલું. એટલે અમારે કેવું કે ભાઈ તમને બી ખ્યાલ હશે કે આપણે NSSમાં શિબિરો આવતી હતી, કારણ કે એક વર્ષમાં એક ગામની મુલાકાત લેવાની અને ત્યાં કેમ્પ કરવાનું. તો ત્યાં અમે બી નોટિસ કર્યું છે કે છોકરીઓને છે ને બહાર આવવા જ નહીં દેતા રહ્યા, કે તારે બસ 4 દિવાલોની અંદર રહેવાનું, તારું કામ છે છોકરા પેદા કરવાનું, એનાથી આગળ કંઈ જ નહીં. અને ઘણા બધા એવા બી ગામડા છે કે જેઓ સમજી ગયા છે કે ના, આજે છોકરી જ કંઈક કરી શકે છે, કે છોકરો એટલું બધું કંઈ કરી શકતો નથી. અત્યારે જ્યાં પહોંચી છે છોકરી ત્યાં છોકરાને પહોંચવું ઈઝી નથી. અને વસ્તુ આ છે કે જે લોકો એવું માનતા હોય કે જો છોકરીઓ આગળ ના જવી જોઈએ, કે છોકરીઓની માનસિકતા સેટ કરેલી છે એમને, તો એવા માતા પિતા, એવા કુટુંબીજનો અને એવા દેશ પ્રેમીઓને હું એમ કહીશ કે જે છોકરીને જો તમે આગળ વધતા અટકાવી તો સમજી જજો કે તમારું દેશનું જે નિર્માણ, જે તમે સારા પાયા ઉપર કરવા માંગો છો તે ચોક્કસ અટકી શકે એમ છે. જી માધીશ, તે સાથે સાથે યુવાનો આજે રાજકારણની અંદર ખાસ ઘણી બધી વખત આપણે પણ જોયું હશે કે કોલેજીસની અંદર, સ્કૂલ્સની અંદર હંમેશા લીડરશિપ રહેવાનો અને લીડરશિપ લેવાનો અને લીડર બનવાનો એક શોખ જેવો હોય છે, એક ક્રેઝ હોય છે. પણ આજનો યુવાન આજના રાજકારણ વિશે શું વિચારે છે? પહેલાં તો એક ક્લેરિટી ઓછી છે. રાજકારણ એટલે
આપણે જ્યારે પોલિટિક્સ વર્ડ આવે ત્યારે એની આગળ એક શબ્દ લાગી જતો હોય છે ડર્ટી પોલિટિક્સ, રાઈટ? તો એ માનસિકતા ખોટી છે. એના કારણે ઘણા યુવાનો પોલિટિક્સમાં જવા નથી ઈચ્છતા. જ્યારે મેં સિસ્ટમને નજીકથી જોઈ છે ત્યારે મેં એ ઓબ્ઝર્વ કર્યું છે કે આપણે જેવું માનીએ છીએ દૂરથી એવું એકચ્યુઅલીમાં નથી હોતું. ઘણો બદલાવ હોય છે સિસ્ટમમાં, ઘણી અલગ જુદી હોય છે સિસ્ટમ જ્યારે આપણે એકચ્યુઅલી જઈએ છીએ. અને જ્યારે આપણી માનસિકતા એકદમ ક્લિયર છે, આપણી નૈતિકતા છે કે મારે આ કરવું છે, તો ડેફિનેટલી આપણે પોલિટિક્સમાં જવું જોઈએ, આગળ વધવું જોઈએ. કેમ કે એ બી એક એવી ફિલ્ડ છે જ્યાંથી તમે સોશિયલ કન્ટ્રીબ્યુશન તમારી સોસાયટીને આપી શકો છો. અને એનો જે ઇમ્પેક્ટ થાય છે એ બહુ જ વ્યાપી હોય છે અને તમે માસ લેવલને ઇમ્પેક્ટ કરી શકો છો. તમે પોલિસી મેકિંગમાં જઈ શકો છો, ઘણા બધા તમારી પાસે ઓપ્શન્સ હોય છે. એટલે આજે હવે ધીરે ધીરે બદલાવ આવ્યો છે. છોકરાઓ ઓપ્ટ કરે છે પોલિટિક્સ માટે. સ્પેશિયલ બેચલર ડિગ્રીના કોર્સીસ શરૂ થયા છે, માસ્ટર્સ ડિગ્રી બી છે, તો છોકરાઓ હવે એમાં ઓપ્ટ કરે છે. અને હું માનું છું કે આ એક પોઝિટિવ બદલાવ સોસાયટીમાં દેખાઈ રહ્યો છે અને યંગ લીડર્સ ડેફિનેટલી ઊભા થઈ રહ્યા છે. આજે તમે કોલેજોમાં જાઓ તો તમે કોલેજોમાં જો કેટલી બધી ઇવેન્ટ્સ થતી હોય છે. તો આ ઇવેન્ટ્સ એક નાનું પગલું છે એના માટે કે એ જ્યારે લીડરશિપ લે છે નાના સ્કેલથી ધીરે ધીરે ગ્રો થાય છે, રાઈટ? તો એના માટે ઘણા બધા ઓપ્શન્સ છે ને એ પોતે સમાજને સમજી શકે છે આના દ્વારા. જી અંજલિ, જે પ્રકારે યુવાનો જે છોકરાઓ જે છે, આપણે બોયઝની જો વાત કરીએ તો તે તો કદાચ ઘણી બધી એવી ફ્રીડમ લઈને જ આવ્યા છે તેવું કહીએ તેમાં પણ ખોટું નથી. અને ઘણી બધી તેમને ફ્રીડમની સાથે સાથે એવી ઓપોર્ચ્યુનિટી પણ મળતી હોય છે. પણ ઘણા એવા ફિલ્ડ છે જેની અંદર છોકરીઓ કદાચ જવાની ઈચ્છા રાખતી હોય પણ ક્યાંક ને ક્યાંક તેમને હર્ડલ્સ જેવું ફીલ થતું હોય છે. તો એ બાબતે આપનું શું કહેવું છે? પહેલા વાત કરી લો. તમે વાત કરી કે ઘણી એવી બીજી ફિલ્ડ છે કે જ્યાં છોકરીઓને એમ થાય કે જવું જોઈએ કે ના જવું જોઈએ. તો પહેલી આપણે વાત કરીએ મોડેલિંગની. તો એમાં એવું હોય છે કે જો મોડેલિંગ એરિયામાં તમે જશો ને તો કે ખરેખર તમારું નામ બી ચવાઈ જશે, સાથે સાથે તમારા ફેમિલીનું બી ચવાઈ જશે. અને મોડેલિંગ શું છે કે એમાં કંઈ કરવાનું નહીં ને, ક્લોથ ચેન્જ કરવાના અને મોડેલિંગ કરવાનું, બીજું કંઈ છે? પરંતુ અમુક માતા પિતા એવા બી હોય છે કે મારી છોકરી જો મોડેલ બને ને તો કે દેશના, જેમ કે અત્યારે બોલિવૂડના સ્ટાર કેટલા આગળ છે. કારણ હમણાં જ મેં રિસન્ટ ઇન્સ્ટામાં પોસ્ટ જોઈ હતી કે એઓ PM ને મળવા ગયા હતા, સિમ્બાની આખી ટીમ ગઈ હતી. તો એ શું એ એક અચીવમેન્ટ્સ નથી? એ બી એક અચીવમેન્ટ્સ છે કે એકલું મોડેલ શૂટ કરીને તમે એક્ટરની લાઈનમાં બી જઈ શકો છો, બીજી એવી કોઈ ફિલ્ડ બી પકડી શકો છો. માટે જે બી ફિલ્ડમાં તમે જવા માંગતા હોય એને પોઝિટિવ ડાયરેક્શનમાં લઈને ત્યાં સારી રીતે કામ કરો. જી માધીશ, આજનો યુવાન રોલ મોડેલ તરીકે કોને જોઈ રહ્યો છે? આજકાલ જે પ્રકારે ઘટનાઓ બની રહી છે, જે કિસ્સાઓ બની રહ્યા છે, સતત તે ફિલ્મી દુનિયાની અંદર જ ક્યાંક ને ક્યાંક રચેલો હોય તેવું દેખાઈ રહ્યું છે. કોઈને કોઈ એવી ઘટના સતત થાય છે, કોઈ જગ્યાએ એવા પ્રકારના કેમ એટલા જોરદાર ન્યૂઝ જે એકદમ ફ્લેશ થઈ જાય તેવા નથી આવતા કે કોઈ તમે મહાપુરુષ જે કામ કરી ગયા છે, જે એવા રોલ મોડેલ જેને આપણે કહીએ સ્વામી વિવેકાનંદ જેવા જે લોકોએ કામ કર્યું છે તેવા પ્રકારનું કોઈ ફોલોઈંગ આપણે નથી કરી રહ્યા. આ એક ક્યાંક ને ક્યાંક બહુ જ મોટો અને કહેવાય કે ઇન્ટરનલી આ એક બહુ જ મોટો પ્રોબ્લેમ ક્રિએટ થઈ રહ્યો એવું લાગી રહ્યું છે. રાઈટ. સો હું માનું છું કે અત્યારે આપણે જોઈએ તો સમાજમાં કોમ્પિટિશન ઘણું વધી ગયું છે. સો એ કોમ્પિટિશનની હરીફાઈમાં લોકો પોતાને પહેલા કોઈ એક સુટેબલ પોઝિશન પર પ્લેસ કરવાની વિચારધારા ધરાવે છે. પછી એ પોઝિશન પર એ કમ્ફર્ટ ઝોનમાં આવે ત્યારે બીજું કંઈ વિચારે અને ત્યાં સુધી બહુ મોડું થઈ જતું હોય છે. એટલે યુથ એ ડિરેક્શનમાં વિચારી જ નથી શકતો. અને સેકન્ડલી એ લોકો આપણા રોલ મોડલથી ઘણા દૂર જતા રહ્યા છે. જ્યારે હું પર્સનલી સ્વામી વિવેકાનંદજીને ખૂબ જ ઓબ્ઝર્વ કરેલા છે, એમની બુક્સ છે, અને હું કહું તો મારો લાઈફ ચેન્જિંગ ઇન્સિડન્ટ હતો કે હું એક ઇન્ટરનેશનલ યુથ કોન્ફરન્સમાં ગયો હતો જે રામકૃષ્ણ મિશન દ્વારા ઓર્ગેનાઇઝ થઈ હતી વડોદરામાં. અને ત્યાં 2 દિવસ દરમિયાન મેં સ્વામી વિવેકાનંદની લાઈફ ઉપર ને ઘણું બધું જોયું અને હું ઘણો મોટિવેટ થયો હતો, જે 2013નો મારો ઇન્સિડન્ટ છે. અને એના પછી હું ઘણો બધો શીખ્યો અને હું એઝ અ લીડર ઇવોલ્વ થયો, હું એવું પણ માની શકું છું. એટલે છોકરાઓ અત્યારે વાંચનથી ઘણા દૂર જતા રહ્યા છે. એમના હાથમાં ફોન છે તો ફોન પર એ ઘણી બધી વસ્તુ એક્સેસ કરી શકે છે. વર્લ્ડ ઇઝ ઓન ધ હેન્ડ ટિપ્સ. બટ એ લોકો એનાથી દૂર જઈ અને સોશિયલ મીડિયાનો જે પોઝિટિવ યુઝ કરવો છે એની જગ્યાએ બીજી ઘણી બધી વસ્તુ છે તેની તરફ ઇન્ક્લાઇન થઈ રહ્યા છે. તો હું માનું છું કે એ લોકો પોતાને કેવી રીતે સારી રીતે ઓળખે. આજે સેલ્ફ ટોક બી બહુ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે એમને પોતાના માટે વિચારવાનો ટાઈમ નથી આજના યુવાનને, તો હું માનું છું કે એ લોકોએ એ દિશામાં વિચારવું જોઈએ. આજે તમે કોઈ બી યુવાનને પૂછો કે તમારા દેશના યુવા મંત્રી કોણ છે તો આજે જવાબ નહીં આપી શકે. ઠીક છે, તો એ લોકોને જ્યારે એ જ નથી ખબર કે એમને કોણ રિપ્રેઝન્ટ કરે છે
નેશનલ લેવલ પર, ત્યારે મને લાગે છે કે આમાં પ્રયત્નો થવા જોઈએ 100%. જી, અને તે સાથે સાથે જ આપણે એવું પણ કહીએ કે આજના યુવાનને મોબાઈલ ફોન એટલો બધો સરસ ગમી ગયેલો છે કે તે કદાચ બીજી બધી બાબતો જોવાનું પસંદ કરે છે. આજે ન્યૂઝપેપર વાંચવાનું મન નથી થતું, એમને ન્યૂઝ ચેનલ જોવાનું મન નથી થતું, ક્રિકેટ મેચ જોવાની હોય તો એ આખી રાત જાગીને ક્રિકેટ મેચ જોતા હોય છે. એટલે આ તમામ બાબતો જે છે કદાચ ને કદાચ એવું નથી કે એ લોકો જાતે શીખીને આવે છે, આજુબાજુનું જે વાતાવરણ છે ત્યાંથી પણ સૌથી વધારે એ લોકો શીખી રહ્યા છે, કંઈક ને કંઈક તેને ફોલો કરી રહ્યા છે, તેની પણ અહીંયા અસર છે. અંજલિ, શું કહેવું છે? આપણે અત્યારે રિસન્ટના દાખલા જે હતા કરંટમાં ચાલે છે કે બર્થડે સેલિબ્રેશન, કે રાત્રે 12 વાગે બધા ફ્રેન્ડ્સને મળવાનું, જોરદાર મોટી કેક લાવવાની, કાપવાની અને કેકને વેસ્ટ કરવાની એકબીજા ઉપર લગાવીને. તો શું તમે એવું બી ના કરી શકો કે તમે અત્યારે વાત કરી કે અત્યારના યુવાનો છે ને કે સોશિયલ મીડિયા હોય કે બીજી કોઈ સાઈડ હોય, પોતાનો ટાઈમ વ્યર્થ કરે જ છે. પેલા એ આ બર્થડે સેલિબ્રેટ આવી રીતે કરી તો મારે બી આવી રીતે જ કરવાની, રાઈટ, એ આવું સમજતા હોય છે. તો એને કોઈ સારી રીતે, કોઈ બીજી રીતે તમે વિચારીને, જેમ કે કોઈ વૃદ્ધાશ્રમમાં જાઓ, તો કોઈ પુઅર ચાઇલ્ડ એજ્યુકેશન ફિલ્ડમાં જાઓ કે તમારો બર્થડે સેલિબ્રેટ કરો, અને આવી બીજી ઘણી એવી બધી ઓપોર્ચ્યુનિટી અમને મળે છે કે બીજાનું જોઈને આપણે કંઈ કરવાનું નથી. તમારી અંદર તમે પોતે પોતાની જાતને શું કરવા માંગો છો એ રિપ્રેઝન્ટ બીજા આગળ કરો. બીજા કરે છે એવું કરશો તો પછી તમારી તો લાઈફ બીજાનાથી બી બદતર થઈ શકે છે. રાઈટ, એટલે ક્યાંક ને ક્યાંક જે આંધળું અનુકરણ છે તેને ટાળવાની જરૂર છે. તે સાથે સાથે જ અહીંયા માધીશ વાત કરીએ કે અત્યારે કરિયર ઓરિએન્ટેડ થવા કરતાં એક વેમાં જે ગેટું જાય ને તો એની પાછળ જવામાં બહુ જ અહીંયા માની રહ્યા છે અત્યારે. કે અત્યારે તમે જોઈશો કદાચ કે 60 through 65 અથવા એનાથી વધારે પણ હોઈ શકે કદાચ. આ તો ફક્ત મારો વ્યૂ છે. કેટલા લોકો ફક્ત ને ફક્ત ગવર્મેન્ટ જોબ જ ફાઇન્ડ કરી રહ્યા છે, ગવર્મેન્ટ ઉપર જ, અને એની માટે બહુ જ બધો ટાઈમ વેસ્ટ કરી રહ્યા છે. અને વી નો વેરી વેલ કે કેટલા પર્સન્ટેજ આપણી પાસે ગવર્મેન્ટ જોબ છે. હવે આ તમામ બાબતોની અંદર અને બીજું પ્લસ પોઈન્ટ કે કદાચ જે એક ગોલ ફિક્સ હોવું જોઈએ કે કોલેજ મેં કરી છે, હું કોલેજ ફિનિશ કરીશ, અથવા તો જ્યારે ફેકલ્ટી જે આપણે લઈ રહ્યા છે, જ્યારે આપણી ફેકલ્ટી ચેન્જ કરી રહ્યા છે કે કોઈ પણ એવું ડિસિઝન લે છે, ત્યારે હકીકતમાં આપણું ગોલ જ નથી કોઈ. અધરવાઇઝ ઘણા બધા યુવાનો એવો રિવ્યુ આપે છે કે 3 વર્ષ જતા રહે પછી કંઈક વિચારીશું. એટલે આ એક જે મેથડ છે તે કારણોસર કદાચ આપણા જે સપના છે કે ભારતનો યુવાન ભારતનું નામ રોશન કરશે એ કદાચ આપણે અહીંયા ખોટા સાબિત થઈ રહ્યા છે. શું કહેશો? રાઈટ, સો યુથ એક પર્ટિક્યુલર એક એવી એજ છે જ્યારે એની પાસે મેન્ટલ થોટ પ્રોસેસ છે એ બી એક પીક પર છે અને એની ફિઝિકલ ફિટનેસ બી પીક પર છે. ત્યારે એ આ બંનેના કોમ્બિનેશનથી અને જે અચીવ કરવું છે કરી શકે છે. સો હું માનું છું કે અત્યારની આપણી જે એજ્યુકેશન સિસ્ટમ છે એમાં સ્કિલ ઓરિએન્ટેડ થોડું ઓછું છે, જેના કારણે સપોઝ એક વિદ્યાર્થી કોઈ એક પર્ટિક્યુલર ફિલ્ડમાં આગળ વધે છે ત્યારે એ જ્યારે અંદર ભણતો હોય છે ત્યારે જોવે છે કે સિલેબસ ઇઝ કમ્પ્લીટલી આઉટડેટેડ. એટલે પહેલાં તો એ ત્યાં આગળ નિરાશ થાય છે અને પછી એનો ધીરે ધીરે ઇન્ટરેસ્ટ ઓછો થાય છે, બિકોઝ એની ફિઝિકલ પ્રેક્ટિકલ લાઈફમાં કશે ઇમ્પ્લિકેશન્સ નથી હોતી. ઠીક છે, તો જ્યારે એન્ડ પ્રોડક્ટ શું આવે છે, જ્યારે અત્યારે એજ્યુકેશન સિસ્ટમ એવું થઈ ગયું છે, એક પાઇપલાઇન છે તો એક બાજુથી સ્ટુડન્ટ જાય છે અને બીજી બાજુથી બહાર આવવાનો છે એને ખબર છે, તો એ એના એફર્ટ્સ નથી આપતો. પણ એવા બી સ્ટુડન્ટ છે જે પોતાના એફર્ટ્સ આપે છે, એમને ખબર છે કે 135 કરોડની ભીડ છે દેશની, એમાં એ લોકોને પોતાની ઓળખ બનાવી છે તો એ લોકોએ પોતાને કંઈ ઢાંસુ વસ્તુ કરવી પડશે. તો એવા છોકરા મહેનત બી કરે છે. અને અત્યારે મેં જોયું છે કે અત્યારે જે એક માહોલ બની રહ્યો છે આ સ્ટાર્ટઅપ કલ્ચરનો, એન્ટરપ્રેનરશિપનો, તો એના કારણે એમની પાસે જે રહેલા આઈડિયાઝ છે, બાળકો એની પર કામ કરી રહ્યા છે અને મેં જોયું છે કે એમના ઇનોવેશન્સ છે અને ટેકનોલોજીથી એ લોકો દેશને કે દુનિયાને બદલવાની એક મનસા બી રાખે છે. તો આ રીતે આપણાને એક બદલાવ બી દેખાઈ રહ્યો છે. એટલે થોડોક પોઝિટિવ ચેન્જ we can expect in the upcoming years. જી અંજલિ, તે સાથે સાથે કે ગર્લ્સની જો આપણે વાત કરીએ તો ગર્લ્સની અંદર ભલે જે પ્રકારે આપણે અત્યારે કહીએ કે ઘણી બધી એવી એબિલિટી છે અને ઘણી બધી જ ફિલ્ડની અંદર કહી શકાય ઓલમોસ્ટ કે ગર્લ્સ ત્યાં પહોંચી જ છે, પણ તેમ છતાં એ પર્સન્ટેજ રેશિયો બહુ ઓછો છે અત્યારે. કેમ કે અત્યારની જે પરિસ્થિતિ, સોસાયટીનું રિફ્લેક્શન, સોસાયટીનું પ્રેશર, ફેમિલીનું જે ટેન્શન છે, એ તમામ બાબતોને લેતા જોઈ રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક જેટલો ગ્રોથ થવો જોઈએ તે ક્યાંક બહુ જ એના 4 ગણો ગ્રોથ જે છે અટકી રહ્યો છે. મેં તો મારા સામે જોયેલા એવા દાખલા ઘણા છે કે ગર્લ્સ કેવું કે
10thમાં જ્યારે ભણતી હોય ને ત્યારે એને 95-94% આવે, 12thમાં બી 85-87 એવા પર્સન્ટેજ આવે. કોલેજ લાઈફ પૂરી થાય ત્યાં બી એને સારું ડિસ્ટિંક્શન ને બધું આવે અને પછી તરત એનું નામ નિશાન જ ના હોય કે. આવા ઘણા બધા દાખલા જોયા છે કે છોકરીઓ ભણવામાં આટલી બધી આગળ હોય છે છતાં કોલેજ લાઈફ પૂરી થાય પછી ક્યાં ગાયબ થઈ જાય છે. શું એમને કંઈ કરવું જ નહીં હોતું? શું એમનો કોઈ ગોલ ફિક્સ નહીં હોતો? શું એમના માતા પિતા એમને રોકતા હશે? આટલા ઘણા બધા ક્વેશ્ચન્સ થાય. ઇવન અમે તો એવું જોયું બી છે કે ઘણી બધી છોકરીઓ કંઈક કરવા માંગતી હોય છે ને છતાં અટકી જાય છે. તો એના રીઝન વેલિડ એ બી હોઈ શકે કે એના મેરેજ થઈ જાય તો સામેવાળો બી એવો હોય કે એને સમજી ના શકતો હોય અથવા એને ક્યાંય મોકલવા ના માંગતો હોય. ઇફ સાસુ સસરાનું બી પ્રેશર હોય એવું બી આપણે સમજી શકીએ છીએ. પરંતુ છોકરીને એટલીસ્ટ એ તો ગોલ ફિક્સ કરવો જોઈએ કે હું આટલી હોશિયાર છું તો મારે આ સ્ટેજે પહોંચવાનું છે તો ત્યારે હું ત્યાં પહોંચીશ પછી જ કંઈક નેક્સ્ટ પગલું ભરીશ, જેમ કે મેરેજ લાઈફનું. બરાબર. તો આ વસ્તુ છે કે દરેક છોકરીએ પોતાની જાતને ઓળખીને પોતે ક્યાં પહોંચવું છે એ નક્કી કરીને પછી જ આગળના જીવનનું વિચારવું જોઈએ. અને જેવો ટાઈમ તમારો ફિક્સ થાય કે બસ આટલે હું પહોંચી જઈશ ને પછી આ નેક્સ્ટ સ્ટેપ છે મારું, ત્યારે જ તમારે ડિસિઝન લેવું જોઈએ કે હવે મારે શું કરવાનું છે ને ક્યાં કરવાનું છે. જી, તે સાથે જ માધીશ, અહીંયા જે પ્રકારે યુવાનોની આપણે વાત કરી રહ્યા છીએ અને સતત એટલા કોન્શિયસ છે યુવાનો પણ કદાચ એવું તો રાખે જ છે કે મારે કંઈક કરવું છે પણ અહીંયા દિશા નથી મળી રહી અને બીજી બધી ઘણી ઓપોર્ચ્યુનિટીઝ છે જેની અંદર એ ઘણું બધું કરી શકે છે. પણ શું આજના યુવાનોમાં એટલી સ્કિલ્સ નથી ડેવલપ થઈ કે આપણે સ્કિલ્સ ડેવલપ કરવામાં ક્યાંક ફેલ થયા છીએ? રાઈટ. તો યુથ છે એ હંમેશા ઈચ્છે કે એને કોઈ એક પ્લેટફોર્મ મળે પણ અત્યારે આપણે એક પ્લેટફોર્મનો અભાવ છે અને યુથને એના બેઝિક રાઇટ્સ શું છે એ નથી ખબર. જેમ કે આપણે વાત કરીએ કે ગુજરાત રાજ્ય છે તો ગુજરાત રાજ્ય પાસે યુથ પોલિસી નથી. ઠીક છે. તો મને જ્યારે જાણ થઈ, જ્યારે હું થોડો સભાન થયો કે આ રીતે યુથ પોલિસી બી હોય, યુથ માટે રાઇટ્સ હોય આ રીતે, ત્યારે મેં ગવર્મેન્ટને પ્રપોઝ કર્યું કે આપણે રાજ્ય સરકાર માટે એક યુથ પોલિસી હોવી જોઈએ. અને લાસ્ટ યર નવેમ્બર મહિનામાં મને બોલાવેલો અને મેં મારા ફીડબેક પોઈન્ટ્સ બી આપ્યા છે. યુથ પોલિસી બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે. તો એ જ્યારે યુથ પોલિસી આવશે ત્યારે એના જે બેનિફિશિયરીઝ છે તો એ આખા સ્ટેટના યુથ છે. ઠીક છે. તો આ રીતે યુથે પોતાના રાઇટ્સ માટે સભાન થવું પડશે. તો એ લોકોએ એક્સપ્લોર કરવું પડશે કે શું શું પોસિબિલિટીઝ છે, શું શું એમના માટે ઓપોર્ચ્યુનિટીઝ છે. એવું નહીં બને કે તમને કોઈ આઈને ઓપોર્ચ્યુનિટી તમને આપશે, તમારે એના માટે લડવું પડશે, ઊભું થવું પડશે, ત્યારે તમને ઓપોર્ચ્યુનિટી મળશે, ત્યારે તમે આગળ વધી શકશો. કેમ કે બધાને આ કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટમાં એક રેસ ચાલી રહી છે અને બધાને આગળ વધવું છે. તો આપણે બધા સૌ મળીને કેવી રીતે આગળ વધીશું એના ઉપર એમને ફોકસ કરવું જોઈએ. જી, અને તે સાથે સાથે જ અહીંયા જે દિશાઓ દેખાઈ રહી છે, ઘણી બધી વખત એવું થતું હોય છે કે બધી એજ્યુકેશનને આપણે એટલી સિરિયસલી નથી લઈ રહ્યા કદાચ ક્યાંક ને ક્યાંક, કે ભણવાનું છે, કોલેજના યર્સ તો આપણે ટાઈમ પાસ માની લીધું છે, 10th 12thની અંદર મહેનત કરીએ બીકોઝ ઓફ મધર ફાધર એન્ડ બીકોઝ ઓફ સોસાયટી કે નહીં આટલા પર્સન્ટેજ આ XYZ આવ્યા છે તો આપણા પણ આવવા જોઈએ. ત્યારબાદ જે કોલેજના ટાઈમમાં પણ માતા પિતા પણ ક્યાંક ક્યાંક અહીંયા અથવા સોસાયટીના જે લોકો છે તે પણ ક્યાંક જવાબદાર છે બીકોઝ ઓફ એ બી એવું જ માને છે કે 3 વર્ષ છે ને પછી તો કંઈક કરવાનું છે. અંજલિ, આ બાબતે શું કહેવું છે? જેમ કે એક યુવાન છે, એક એક્ઝામ્પલ આપું તમને કે યુવાન છે એને વિચારી લીધું છે કે મારું કોલેજ હું આ સ્ટ્રીમમાંથી કરીશ, એની પછી હું નેક્સ્ટ આ કરીશ, પરંતુ અમુક વાર એવું બી થઈ જાય છે કે વચ્ચે બ્રેક પડી જાય છે. તો મેડમ તમે કહ્યું એમ કે એવી જ રીતે કે એમાં સોસાયટી બી જવાબદાર હોય છે અને ઘણી વખત પેરેન્ટ્સ બી જવાબદાર હોય છે. અને અત્યારે તમે જોવા જાવ તો કોમ્પિટિશન એટલી બધી વધી ગઈ છે કે લોકો એક સાથે ચાલવા નથી માંગતા કે આપણે ચલો એક લીડર કેવો હોવો જોઈએ આપણે માનીએ તો કે સૌને સાથે લઈને ચાલે, પરંતુ અત્યારે પોતાની લીટી લાંબી કરવા માટે બીજાની ભૂસીને આપણે આપણી લાંબી કરીએ છીએ. તો એ બાબતે બી એવું થઈ શકે કે પોતે અટકી જતો હોય છે. જી, અને એ કારણોસર જ ક્યાંક ને ક્યાંક આપણી જે આશાઓ જે છે તે ક્યાંક ફેલ થતી હોય થોડી એવી નજર પડે. માધી, શું આપની પાસે છેલ્લે આપને કહેવા માંગીશ કે આજના યુવાને ઘણી બધી પોસિબિલિટીઝ છે, ઘણી બધી બાબતો એવી છે જે ઇમ્પોસિબલ જ છે એવું માનીએ છીએ આપણે, ઘણા બધા પ્રશ્નો છે, તેમ છતાં અત્યારની પરિસ્થિતિ મુજબ આપ યુવાનોને શું મેસેજ આપવા માંગશો કે શું કરવું જોઈએ જે હકીકતે પોતાના ફ્યુચર માટે સારું છે? જી, મને અબ્દુલ કલામ સાહેબે જે મેસેજ આપેલો એક બહુ જ સારો પ્રશ્ન પૂછેલો એ હું બધા યુવાનને કહીશ. અબ્દુલ કલામ સાહેબે મને કીધું કે મારી પાસે 2 બીજ છે
અને હું બંને બીજને બે અલગ અલગ જમીનમાં દાટું છું અને એક બીજને હું પ્રોપર નરિશમેન્ટ, પાણી અને સૂર્યપ્રકાશ મળે છે, જ્યારે બીજા બીજને આ બધી વસ્તુ નથી મળતી. તો પહેલો બીજ છે બહુ જ સરસ અને સુંદર ઝાડમાં પરિવર્તિત થઈ જાય છે, ઉગે છે, જ્યારે બીજો બીજ છે જ્યારે એને નરિશમેન્ટ કે ઓપોર્ચ્યુનિટી નથી મળતી ત્યારે ફેલ થઈ જાય છે અને એ નથી ઉગી શકતો. તો શું એ બીજ જે ના ઉગ્યો એની પાસે પોટેન્શિયલ નહોતું ઉગવાનું? આટલો સરસ મને ક્વેશ્ચન પૂછ્યો એટલે મને સમજાઈ ગયું, ના, એ બીજ પાસે પણ પોટેન્શિયલ હતું એક સુંદર મજાનું ઝાડ બનવાનું, પણ એ એને મોકો ગુમાવી બેઠો. એટલે હું બધા યુથને એ કહીશ, તમારી આજુબાજુ ઓપોર્ચ્યુનિટી છે, તમે એને ગ્રેબ કરો અને યુ ગ્રો ઇનટુ અ વન્ડરફુલ ટ્રી. ધેટ ઇઝ માય મેસેજ ટુ ધ યુથ. જી અંજલિ, આપ શું મેસેજ આપશો? મને એક વાત યાદ આવી છે જે સ્વામી વિવેકાનંદની છે અને યુથ ડે છે માટે કહેવા માંગીશ કે જ્યારે તમારું ધ્યેય ફિક્સ હોય ને ત્યારે કોઈ તમને રોકી નથી શકતું. તો પોતાની સફળતાને બહાર નીકાળવા માટે તમે એક જ એવા છો, સફળતાની ચાવી જે છે ખુદ પોતે જો તમારી જાતને ઓળખી જશો તો આગળ કોઈ જેવો માણસ નહીં હોય જે તમને હરાવી શકશે. માટે તમારે કોન્ફિડન્સ રહેવું પડશે. તમે એક સિંહો છો, નાના કૂતરા બિલાડા નથી. એ ડર તમે ખંખેરી નાખો, આવું સ્વામી વિવેકાનંદે કહ્યું હતું, અને તમે એક સાચા દેશનું નિર્માણ કરી શકો છો. જી, તો એ જ વાત છે દર્શક મિત્રો, અહીંયા ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. સ્વામી વિવેકાનંદનું આ ખૂબ જ સુંદર વાક્ય ઘણી બધી જગ્યાએ આપણે ખૂબ ઇઝીલી વાંચતા હોઈએ છીએ, પણ તેનો સારાંશ શું છે, તેનો મતલબ શું છે, તે આપણા માટે છે, તે આપણે સમજવો થોડો કદાચ મુશ્કેલ લાગી રહ્યો છે, પણ ધીરે ધીરે જો આપણે એને સમજતા થઈશું તો જરૂરથી ઇઝીલી તેને સમજી શકાય એમ છે. તેને ફોલો કરવું ખૂબ સારું છે. બીજું કે વાંચવા માટે બહુ જ બધું છે. દરરોજ નહીં તો અઠવાડિયે એકાદી બુક વાંચશો ને, થોડી નાનકડી આવે છે, 80 પાનાની પણ આવતી હોય છે. મેસેજ, વોટ્સએપ, ફેસબુક થોડું આપણે ઓછું કરીએ અને એકાદી બુક્સ વાંચીએ તો ઘણી બધી બાબતો તેના અંદરથી આપણને મળી શકે એમ છે. અને પોતાના જીવન માટે, બીજાના જીવન માટે, આપણી સોસાયટી માટે, દેશ માટે ઘણું બધું શીખવા જેવું છે. ઇવન ન્યૂઝપેપર ડેલી એકાદો લેખ આપ વાંચો તેમાં પણ સારું છે. અહીંયા વાત મહત્વની એ છે કે આપણે કયા રસ્તા ઉપર જઈ રહ્યા છે, કઈ રીતે જઈ રહ્યા છે અને શું કરવા માટે જઈ રહ્યા છે તે જાણવું અત્યારે હવે બહુ જ જરૂરી થઈ ગયું છે. તો આ તમામ પ્રકારની ચર્ચામાં માધીશ અને અંજલિ જોડાયા હતા. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, ફરીથી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.